ઉઠીને એમ જાય ભણવા અને તે ફૂલ ટાઈટ એમની જર્સી પહેલી જાય ને એમની જાય ભણવા. હાલો હું આવી વડા ખેતરી જો કુકડા દુનિયાના મસ્તીના કુકડા. આ હે અમારું મોટું ખેતર અને આપણે તો વિડીયામાં આગળ બતાવ્યું જ. જો મગોટા ડેલા હે ને માણસો નેવર્યા ધ્યાનથી ફૂલ ભરે અને દાબો દાબ મૂકી દીધા પછી ટેન્શન નહીં. પછી હે ને માણસ વ્યાં જાય ને તાર મગોટા ભરવાનું બહુ કાંઈ થાય તે હું કાં નેવર્યા હે ને તે ભરાવી દઈએ તો અસલ ભરી દીધા. ઓલો ડેલો ભરે અને શટર મારી દીધું અને આ બાજુ ડેલો ભરાઈ ગયો તે હવે ને તાળા મારી દીધું તે ફરીખા દબાઈ દબાઈને અસલના ભરાઈ દીધા. જોરિયા હાલો આપણે આવ્યા રાવલ બકાલું અને શિયાળાનું બકાલું અસલ તાજું તાજું હોય. ટમેટા અસલના હોય, ખાટા મીઠા ને દેહી જેવા હોય અને રીંગણા ઓરાના રાવલના પ્રખ્યાત એટલે રીંગણા મસ્ત હોય એકદમ તાજા હોય ઓરા જેવા. શિયાળો હોય એટલે ઓરા એ ઠાવકા થાય અને રીંગણા એકદમ તાજા ચડે. જ્યાં ઝીણા રીંગણા એવા અસલના હોય અને રાવેલના રીંગણા પાછા પ્રખ્યાત. પહેલો નંબર રાવેલના રીંગણા. રીંગણા લીધા, ટમેટા લીધા ને થોડાક ગવાર લેવા કુણા કુણા રૂપવાળા હેથી થોડાક ગવાર લઈ એક નાખવા આપો તો નાખવાનું બકાલું નાખવાનું. ઝીણા ઝીણા કુણા કુણા લેવાના હે. નિહાળના છોકરા સૂટ્યા બિસારા રાડ્યું નાખે ઓરખાય કામ કે રિસેસ પડે ને ઝીણકા ઝીણકા ને ખાવાની બપોરની 1 વાગ્યાની રિસેસ પડી. નાખી હાલો મીરાવે લેવા હતા બકાલું લેવા અને છોકરાઓને ટિફિન લેવા પછી અર્જુન આવતો હતો ને બકાલું લીધું સંતરાનું કેળાની લીધું. યારાનું અસલ તાજું મળે મસ્ત.
હાલો અમે અટાણે પૂગેલા દાદાના મંદિરે. આજે રાખે ને મોડું થયું માંડવીને હમી કરે ને તે નો નીકળવાનું વહેલો 7:30 થયા પણ 7:30 થાય ને તો એ હતા હિયારાની દી હતી ફૂલ અંધારું થઈ જાય તે હું કહું હાલો અંધારું તો અંધારું પણ આપણે દર્શન કરતા આવીએ દાડે અને પાછું આજ છે સોમવાર એટલે આવીએ અને કારક આપણે ન ભાઈ તો ન આવીએ પણ આજ તો એ હળપ થઈ ગઈ ગાલો સોમવાર હે ને તે જતા આવીએ મોટરસાઇકલમાં તો કંઈ વાર ન લાગે ઘડી કાઢે ને 10 મિનિટનો રસ્તો હોય ગોરાણામાં તો કામ ગામમાં આપણે વાડીઓમાં અડી કાઢે ને આવતા વાર ન લાગે કંઈ અને વાહે ભોળાનાથનું મંદિરથી ભોળાનાથના મંદિરની દર્શન કરી લઈએ ને પછી જઈએ ઘેર મોડું થઈ ગયું ને ભીંવ્યા વાળી પાછી આ હે ભોળાનાથનું મંદિર અહીં પણ દર્શન કરી લઈએ અને પગી લાગી લઈએ શંકર પાર્વતી અને આ શિવલિંગ હે આ હે ને ભીની ઘૂઘરી મૂકી તે પાણી ગરમ મૂકી દા લાઈટને સુલે
તો ઝડપ થઈ જાય. ઊનું પાણી પહેલાં તો કરી લઉં. અને આ ઘી ગરમ કર્યું ને એ છે 1.5 કિલો ઘી ભેગું ને અડધો ડબરો આમાં ભર્યું. ત્યાં તાજે તાજું હોય ને તે 1.5 કિલો 1.5 કિલો દાણા ઠાવકા અડદિયા કરી નાખા. જે ગરમ કરી લીધું માખણ અને પછી આ સારી છે ને એ સમસી સાઈડમાં કરી નાખી. એ બધું કામ ભેરું થતું જાય. આ બાજુ પરોઠા બનતા જાય, બધું કામ ભેરું કરતી જાય. આ પરોઠા વણાઈ નાખીએ ને તો સોડવતા અને પછી બીજું ભેરા કામ થાય 2-3. જ્યાં કોરા પરોઠા બનાવતી જા ને આ કોરા એક બાજુ ઘૂઘરી મૂકી, પછી ઘીનું કર્યું અને ઘીની ઉપરની સાર છે ને સારની કાઢી નાખા. ને પછી અડદનો લોટ ને એ બધું મગવી લીધું. ઘંટીમાં દરે કાંઈ પીંજણ થાય, કિલો લોટમાં ગોનિયા ને પીંજણ થાય ત્યાર બધું મગવી લીધું. કાજુ બદામ ને ગુણ ને બધું સામાન મગવી લીધો. તે દૂધ દે ને અર્જુન રાવેલ જાય ને તો પછી આજ પાછા હાંજી રાયતી બનાવી. રાયતી બનાવવાનું તો નિરાયતી બને અને દી આખો ધડબડી હોય કામ નહોતી કંઈ બને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. જટાણે 8 વાગ્યા. છોકરા ભણવા આવ્યા ગયા અને એકાદી ભી હજી બેક બાકી હતી દવાની હતી એને મૂકવા ગોર છું ને પાછું દૂધ લઈ જાય. પછી બસનું મોડું થઈ જાય તે પછી વાટ ન જોવે ને ભાઈ વિયો જાય. ને મારે પણ ફરિયા બરિયા વરાઈ ગયા ને જ્યાં લુગડાને ઢેગલ્યો કર્યો તે ઓસાડુંના જ બધું કાઢ્યા. તે હાજા ઓસાડું કાઢી નાખ્યા અને ટવાલું સેટોરું બધું મશીન મોટણમાં નાખવાના છે. અને એકવાર તો લુગડાની તો ધોવાઈ ગયા, એકવાર ધોવાઈ નાખ્યા તે હુકવવા અને ઓસાડું ટવાલું સેટોરું ટાયા નિહારી જાય ને તે ધોળવાના ઠાવકા ભરાઈ હતી એ ધોઈ નાખા. તે સવારમાં સુકાઈ જાય. ફરિયા બરિયા વાર નાખ્યા અને એવો લુગડા હુકવાય અને પછી છે ને ખેતરમાં જરાક ઘૂમરો મારવાનો છે. માંડવી હમી થાય તે આજે માંડવી હમી કરવાની 3જો દી છે. ઓપનરમાં હમી કરે ને વાહે પછી 6-7 બાયું વાહે હમી કરતી જાય ને 6-7 જણા ઓપનરમાં હમા કરે અને ધાણામાં બીજી 7 વારે. અડધું બાકી હતું તેમાં 7 વારવાનું કામ ચાલુ છે. ઓપનરમાં મશીન છે ને એમાં પાણી ઘટે તે પાણી ભરે અને લઈ જાય. સડાવા છે ને સવારમાં લઈ લીધું કામ. હજી પોતા કરવાનું તે પોતા કરતી કરતી પહેલાં લીંબુને લઈ લીધા. લીંબુ ધોવે અને રૂપારા મૂકવા નાખા ને તો પછી રાંધે ને રોટલા ને કરે ગેસને પછી લીંબુ નાખવાનું ગમે એ કરે ને કામ લઈ લેવું. આજ કામ ઘણું છે. હજી અડદિયા કરવા ફેરિયા હળદિયા કર્યા હતા ને એ આજ પાછો વિચાર હે કરવાનો. કીણો વારો હોય જોઈએ. ઠાવકા ધોવે ને પછી આમાં તો કંઈ વાર નહીં લાગે. સીરું શિયાળ ઠાવ કે સાકું હોય તો ઝડપ થાય સીરું કરતાં, કંઈ વાર ન લાગે. રૂપારા હે ને સવારમાં ધોવે નાખે ને તો કાં ત્યાં પાણી હોય ને ઉપર એ ફૂંકાઈ જાય. તો બપોરી પણ આ તો કરવું હોય તો થાય. અને અડદિયા 2 દિવસનું હાલ જ કરવાનું. થોડા પરિયાણુમાં જાય બધું કામ ને દુખતું અવિહાર કામ ઝીણું મોટું અવિહાર સારું હોય. ધોવે રૂપારા મૂકી દીધા. આ એક તો ફાટે ગયું જેવું નીકળ્યું ઝીણીને જ અને એ પહેલાં હે ને પોતા કરવાનું. જે રૂપારા ધોઈ નાખવાનું યાદ કરવું. અને ઝીણી બટેટી આવે ને ગોળ બટેટા એની ઝીણી ઝીણી ગોટીઓ આવે ને ઝીણી બટેટી એનું યાદ કરવાનું છે. છોકરા ગવારનું નહીં ખાય તે હું કાં પછી ભીખારીએ ન ભાવે ને કરીએ ને યાદ એ ગવારનું કરવું અને એના હાટું ઝીણી બટેટીનું યાદ કરવું. હમણાં તો બટેટાને જ કર્યું કીધું તમે તે સુધારવા બેસી ગઈ ને માણસોનો સાઈ મૂકી દીધો અંદર. હું કાં લાઇટને ચૂલે સાથે જાય ને ફટાફટ ત્યાં હું ગવાર સુધારી નાખા અને સા દે દાતા પછી રાંધવાનું ચાલુ થઈ જાય. કોકને રોટલા ખાવા હોય ને કોકને રોટલીઓ ને હિયાકું બધું નીકળ્યા. એ રાંધવામાં વાર લાગી જાય અને કારક પહેર્યું પડે જાય ને બધાને ભાવતું હોય બનાવીએ તો વાંધો નહીં. નકર રાંધવામાં અડધું બધાને નીકળ્યું ભાવે. કોકને રોટલા ને કોકને રોટલી. છોકરા તો કાંઈ 2 જણા રોટલી જ જોઈએ. રોટલી વગર હાલે નહીં. એક દી રોટલા ઘડ્યા અને સાંજે 10 વાગે પછી પાછી રોટલીઓ ઘડ્યું 2 દીયો કે હું રોટલો નહીં ખાઈ ગયા. કીક બગાવ્યો ને પોરાઈ ગયો પણ છેલ્લે ન જ ખાધું. પાછી 10-10 ઘડવા બેઠી રોટલી 2 તારણી ખાધું ને પૂરતો પાછો હિયારાને દીધું. ભૂખ લાગે ટાયાવની તો
વાગ્યા હટાણે તો અને માણું હમી કરે માંડવી તે હું કાલો દે દઈએ શાહ ડુંગળી રૂપારી એવી યારો હતી વધે ને કોઈ ફૂલ વધે જ્યાંથી જ નીકળવાનું હોય ડુંગળી મેરાથી જ અસલ એકદમ બધી ઉગે ગઈ ને રીંગણીમાં એવું છે ને ફાલ લાગે કોક સા આપી દઈએ ટાઈડનો ટાણું થાય એટલે સાત જોઈએ 10 વાગ્યાના માણસને તે ટાણા હરી દે દે ને પછી મારે કામનો પાર નથી ઘેર દુનિયાનું કામ હે ને માંડવી તા હમી ઘણી ખરી થઈ ગઈ 1 ભાગ્યાની થઈ ગઈ હમી અને વાહે વાહે પાછી કોક ડાઠું કાકરો હોય તો એ હમું કરવું પડે તો એ કરતા જાય વાહે વાહે અને ઓપનરમાં તા કાઢી લીધી અને એ હમી કરે ઢેક થઈ એની પણ ત્યારે 1 ભાગ્યાની નીકળી ગઈ અને 1 ભાગ્યાની બાકી છે આ એકની નીકળી ગઈ અને હજે તાઈની હમી બાકી છે કરવાની ઢેક ખાઈને થઈ જાય બધાની આ રહી આ 1 ભાગ્યાની છે જાય એટલે આખી તારે હાંજુતી જોઈએ બથા પ્રેમલા માણો હા હા એ તો હે રહી જાય તો કાં ગઈ તો તારે બપોરની થઈ જાય હમી ઈ કાં હજે તો 10:30 થયા નહીં તો પછી આને દિનિયાને બપોરી ચાલુ કરી દેવાય ને તારે હમી થઈ જાય તો તમે પછી બે એવું હોય ને તો તું તો હે ગુડ્ડુ કા ઈ પાણી વારે હાલો સા દે દીધો સા દે ને વાતું કરવામાં 11 વાગે મારે નાના બેઠી રહી અને પાછું માંડવી હમી કરે ને તો હું જટ કરવા માંડો તો બીજો ઢેગલો સોખો થવા માંડે ને આમાં અર્જુન લેવો સામાન અડદિયાનો તૈયાર તી પહેલાં તો રાંધે ને પછી બનાવી હજે તો વાર લઈ કે આગળ નહીં બનાવવા વિડીયો લે હેણોય પણ તબેલે ભોગવી બપોરના 1 થયા અને ખાઈ પીને પરવારે ગયા અને ઠામ પડ્યા હજે ધોવાના બપોરના ખાવાના પછી ધોવે નાખાવું કાં પહેલાં હે ને અડદિયા બનાવી નાખા નગર પછી આરો સળાઈ ગયું ને તો રહી જાય કામ તી ઠામ તો પછી પડ્યા હોય તી ધોવા જ પડે બાકી આ નવીન કામ હાથમાં લઈએ ને એટલે એ ન કરવાનું મન થાય તી હું કાં નવીન પહેલાં કામ કરી નાખા અને પછી ઠામ ધોવે નાખા તી ઠામ ધોવા અને હળદિયા કરવા ને પછી તો લીંબુ યોજે તો પીડ્યા ધોવે ને પીક્યા ને હુકાઈ ગયા હસલ તે એનો પછી વારો લેલા ચૂલામાંથી રૂપારો તાપ કરી લીધો ભડકો અને બકડીઓ ચડાવે ને એવું કરી નાખા કામ મારે કરવાનું હોય તે વિડીયો આગળ બની તો લીધું
તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ